तो मित्रों આજનો આપણો ટોપિક છે 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના। આના આગળ આપણે આઉબાઉ પાઉલી અને હુન્ડનો નિયમ સમજ્યા હતા। બરાબર મિત્રો, આ નિયમની બરાબર તમને પ્રેક્ટિસ હોવી જોઈએ, આ નિયમો બરાબર યાદ હોવા જોઈએ, તો આ ઇલેક્ટ્રોન રચના આપણે સરળતાથી કરી શકીશું। જો તમને કંઈ પણ ડાઉટ હોય તો તમારે એ વિડીયોને ફરીથી એકવાર જોઈ લેવા। ઓકે, ચાલો શરૂ કરીએ। तो शुरू करिए हाइड्रोजन थी। मित्रों पहलू तत्व है हाइड्रोजन। चलो हवे सौ प्रथम सौथी ओછી शक्ति वाली कक्षक कई है आउबाउना नियम प्रमाणे? हाँ बोलो, यस 1s। એટલે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન આઉબાઉના નિયમ પ્રમાણે કઈ કક્ષકમાં જશે? 1s માં। એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના આવશે 1s1। બરાબર, કયો નિયમ? આઉબાઉનો નિયમ। ઓકે, ચાલો બીજા નંબરના તત્વની કરીએ હિલિયમ। હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2। બીજો ઇલેક્ટ્રોન એમાં દાખલ થશે s કક્ષકમાં। ઓકે, હવે મિત્રો લિથિયમની મારે ઇલેક્ટ્રોન રચના કરવી છે। ઓકે, શું આવું લખી શકું? 1s3 આવું લખી શકું? ના, બરાબર છે, આવું લખાય જ નહીં। કેમ ન લખાય? तो પછી એમ થાય ને કે આપણે 118 ઇલેક્ટ્રોન 1s માં દાખલ કરી દઈએ। પાઉલીનો નિયમ યાદ કરો તો શું કીધેલું પાઉલીએ? હા બરાબર છે, એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય। અહીંયા તો કેટલા થઈ ગયા? 3। એટલે આવું મિત્રો ચાલશે નહીં। બરાબર, એટલે 3 લખવું નહીં, ક્યારે કોઈમાં 3 નહીં આવે। 1s2। હવે એની પછીની કક્ષક 1s પછી કઈ કક્ષક આવે આઉબાઉનો નિયમ પ્રમાણે? 2s। ઓકે, તો એમાં એક ઇલેક્ટ્રોન જશે, તો 1s2 2s1। ઓકે મિત્રો, હવે મિત્રો અહીંયા આ ઇલેક્ટ્રોન રચનામાં આપણે એક હજુ ફેરફાર કરીશું। આ જે 1s2 છે હિલિયમ છે એ નિષ્ક્રિય તત્વ છે। બરાબર, આપણે બહુ જાણીએ છીએ સૌ, એની પ્રથમ કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ, એટલે હવે કોઈની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે નહીં। તો હવે બીજો એક નિયમ છે કે જો કોઈ પણ તત્વની આગળનું જે નિષ્ક્રિય તત્વ છે એને આપણે અહીંયા 1s2 કાઢીને, એટલે કે આ જે કક્ષક છે પૂર્ણ ભરાયેલી કક્ષક છે એને કાઢીને એની જગ્યાએ જે નિષ્ક્રિય તત્વ છે એ દર્શાવી શકીએ। એટલે આ ઇલેક્ટ્રોન રચનાને હું આ રીતે લખી શકું, અથવા હિલિયમ 2s1। આનો અર્થ શું થશે મિત્રો? હિલિયમના 2 ઇલેક્ટ્રોન તો છે જ, સાથે હિલિયમ પછી 2s કક્ષકમાં કેટલો ઇલેક્ટ્રોન ગયો? 1 ઇલેક્ટ્રોન। આ અને આ બંને સરખા જ છે, બંને રીતે લખી શકાય। આપણે આ ઇલેક્ટ્રોન રચનાનો આગળ ઉપયોગ કરીશું। બરાબર, આ રીતે ચાલીશું। ઓકે, ચાલો ચોથા નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના કરવી છે બેરિલિયમ। તો હવે આપણે વિચારીશું એની નજીકનું નિષ્ક્રિય તત્વ, એની નજીકનું નિષ્ક્રિય તત્વ એની પહેલાનું એટલે હિલિયમ। હિલિયમ પછી કઈ કક્ષક આવે મિત્રો? યસ, હિલિયમ પછી હંમેશા આવે 2s। હિલિયમ 2s, હિલિયમ 2s, હિલિયમ 2s, હિલિયમ 2s। મિત્રો ધ્યાન રાખવું। ઓકે, આમાં 2 ઇલેક્ટ્રોન તો છે જ એમ માની લેવાનું। તો હવે આમાં કેટલા ઇલેક્ટ્રોન આપણે લખવા પડે? હા 2। બરાબર છે, તો બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના થાય હિલિયમ 2s2। બરાબર, હવે આપણે થોડીક બોક્સ ટાઈપ ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ। આપણે જે સ્પિન કેવી હોય ઇલેક્ટ્રોનની, તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન છે। ધારો કે આ જે બોક્સ છે એ 1s નું છે, તો આમાં ઇલેક્ટ્રોન કેવો હોઈ શકે? સિંગલ સ્પિન। ઓકે, સમાંતર એટલે સમઘડી દિશાવાળો ઇલેક્ટ્રોન મૂક્યો છે। અહીંયા ધારો કે કોઈ આમ લખે 1s અને એન્ટી ક્લોકવાઇઝ વિષમઘડી ઇલેક્ટ્રોન મૂકે તો પણ મિત્રો એ ખોટું કહેવાતું નથી। આ અથવા આ લખી શકાય। બરાબર, પણ મોટે ભાગે આપણે શું લખીશું? પહેલા સમઘડી લઈશું। આપણે અભ્યાસની સરળતા માટે પહેલા સમઘડી ઇલેક્ટ્રોન લઈશું। ઓકે, ચાલો હવે આ નિષ્ક્રિય તત્વની વાત કરીએ। હિલિયમમાં વાત કરીએ તો હિલિયમમાં જો આપણે આવી રીતે દર્શાવવું હોય તો 1s માં 2 ઇલેક્ટ્રોન પાઉલીના નિયમ અનુસાર એટલે બંનેની સ્પિન પરસ્પર વિરુદ્ધ। તો પહેલો સમઘડી
બીજો વિષમઘડી. ઓકે, ચાલો હવે 2s1 માં અહીંયા બોક્સ દર્શાવવું હોય તો ફરીથી શું થશે? 2s એક ઇલેક્ટ્રોન. બરાબર, હવે આપણે સમઘડી જ લઈશું. પહેલો ઇલેક્ટ્રોન એટલે સમઘડી લઈને ચાલીશું. ઓકે, તો હવે બેરિલિયમમાં 2s માં મારે ઇલેક્ટ્રોન દર્શાવવો છે, તો હું શું કરીશ? 2 ઇલેક્ટ્રોન એટલે પાઉલીના નિયમ અનુસાર એક સીધો એક ઊંધો. બરાબર, ચાલો હવે આગળ વધીએ. 5 નંબરનું તત્વ. 5 નંબરનું તત્વ એટલે બોરોન. બોરોનમાં અગેન હિલિયમ, હિલિયમ પછી લેવાનું 2s. તો હિલિયમમાં 2 તો છે જ, 2 બીજા અહીંયા આવી ગયા, 2 ને 2 4 થઈ ગયા. હવે ઇલેક્ટ્રોન શેમાં જશે? 2p માં. તો 2p માં એક ઇલેક્ટ્રોન. બરાબર, હવે જોજો મિત્રો, 2p ની અંદર પાછી કેટલી કક્ષકો છે? 3. 2px, 2py અને 2pz. તો મારે એ ઇલેક્ટ્રોન રચના બતાવી. 2 જાતની ઇલેક્ટ્રોન રચના આવે. આ ટૂંકું સ્વરૂપ છે, ખાલી 2p1 એવું લખ્યું, પણ કેટલીક જગ્યાએ આપણે x, y અને z માં કેટલા ઇલેક્ટ્રોન છે દર્શાવવું પડે. તો હું આને બીજું શું લખી શકું? અથવા હિલિયમ 2s2, 2px, 2py, 2pz. બરાબર, કઈ જગ્યાએ એક ઇલેક્ટ્રોન હશે 3 માંથી? તો નિયમ પ્રમાણે જોવા જઈએ ને મિત્રો, તો આ 3 માંથી કોઈ પણ એક જગ્યાએ ઇલેક્ટ્રોન મૂકી શકાય. હુન્ડના નિયમમાં આપણે સમજાવ્યા. બરાબર, હુન્ડના નિયમમાં અમે તમને p કક્ષકોમાં 1 થી 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજાવેલી. પણ અભ્યાસની સરળતા માટે આપણે શરૂઆત કરીશું x થી. એટલે x માં એક ઇલેક્ટ્રોન મૂકીએ, 2px1. ઓકે, બોક્સ ટાઈપ ઇલેક્ટ્રોન રચના મારે સાથે બતાવી છે. તો આ 2s, 2p. તો આની અંદર તો 2 ઇલેક્ટ્રોન. ચાલો, આની અંદર એક ઇલેક્ટ્રોન સમઘડી. ઓકે, હવે હું ઇલેક્ટ્રોન રચના લઈશ કાર્બન 6 ની ઇલેક્ટ્રોન રચના. સૌ પ્રથમ લખીશ હિલિયમ 2s2, પછી શું હશે મિત્રો? 2p2. શોર્ટ ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 2p2. અને ગણતરી કરવાની, ઇલેક્ટ્રોન વધવા ઘટવા જોઈએ નહીં. જો 2 ઇલેક્ટ્રોન, 2 ને 2 4 ને 2 6. તમે જ્યારે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ખોટી ઇલેક્ટ્રોન રચના લખે, અહીંયા 6 પરમાણુ ક્રમાંક હોય, એના 5 થતા હોય, 7 થતા હોય, તો એવું નહીં થવું જોઈએ. પરમાણુ ક્રમાંક એ શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે દરેક વખતે ચેક કરી લેવું. ઓકે, હવે મારે મિત્રો આ જે લોંગ ફોર્મ ઇલેક્ટ્રોન રચના છે ને, હું અહીંયા કાઉન્સમાં દર્શાવું છું. એટલે શોર્ટ ફોર્મ ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 2p2 લખવાનું. લોંગ ફોર્મ લખવી હોય, આવું લાંબુ સ્વરૂપ લખવું હોય તો 2p ની જગ્યાએ હું જે કાઉન્સમાં લખું છું ને એ લખવાનું. ઓકે, તો હવે હું અહીંયા કરીશ 2px, 2py, 2pz. હવે આ 2 ઇલેક્ટ્રોન મારે દર્શાવવા છે. કયો નિયમ મહત્વનો થશે? પાઉલી કે હુન્ડ? પાઉલીનો નિયમ? નહીં મિત્રો, નહીં. પાઉલીનો નિયમ નહીં. યાદ કરો, સમાન શક્તિવાળી કક્ષક, સમાન શક્તિવાળી p, d અને f, સમાન ઉર્જાવાળી કક્ષકોમાં ઇલેક્ટ્રોન દાખલ થતા હોય ત્યારે કોનો નિયમ લેવો પડે? યસ, કરેક્ટ, હુન્ડનો નિયમ. શેનો નિયમ? હુન્ડનો નિયમ. કાર્બનથી અહીંયા તમારે ચાલી જાય બોરોનમાં, કાર્બનથી તમારે ઇલેક્ટ્રોનને કયા નિયમથી ધ્યાન રાખવો પડે? હુન્ડનો નિયમ. તો હુન્ડના નિયમમાં શું લખેલું હતું મિત્રો? શું લખેલું હતું? ઇલેક્ટ્રોન ની સ્પિન સમાંતર રહે. બરાબર, તેવી રીતે ઉમેરવા. એટલે આપણે સ્પિન સમાંતર રાખીએ તો એક ઇલેક્ટ્રોન અહીંયા અને એક ઇલેક્ટ્રોન અહીંયા. ફરીથી મિત્રો, જો આ લખેલું ન સમજાતું હોય તો હુન્ડના નિયમનો વિડીયો તમારે જોવો પડશે, તો તમને સમજાશે કે આવું કેમ લખ્યું છે. ઓકે, બોક્સ ટાઈપ ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2s, 2p. ઓકે, ચાલો 2p માં હવે એક ઇલેક્ટ્રોન અહીંયા અને એક ઇલેક્ટ્રોન અહીંયા. મિત્રો હવે હું આપણે બધે 3 બોક્સ વાળી 2p છે એમ માનીશું નીચે. ચાલો હવે આવી જાય 7 નાઇટ્રોજન. ઓકે, હવે તો તમને આવડવા જ માંડ્યું હશે. હિલિયમ 2s2, આ તો આવવાનું જ. 2 ને 2 4 તો ફિક્સ જ છે. હવે 2p માં અહીંયા કેટલા આવશે? 3. હા, બરાબર છે. ઘણા મિત્રોને એમ થશે સર અહીંયા તો તમે અમને ના પાડતા હતા 1s3 લખેલું, તો
કે એક કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન ન આવે, પછી તમે 3 ચેકી નાખ્યું, પણ મિત્રો કક્ષકોના પ્રકાર યાદ કરો. એસ કક્ષક કેટલા પ્રકારની છે? બરાબર છે, એસ કક્ષક એક જ પ્રકારની છે. જ્યારે પી કક્ષક કેટલા પ્રકારની છે? 3 પ્રકારની છે, પીએક્સ, પીવાય અને પીઝેડ. એટલે આપણને આ જે પી દેખાય છે ખરેખર કેટલી છે? 3. પાઉલીનો નિયમ યાદ કરો, એમાં આપણે કેટલા ઇલેક્ટ્રોન ઉમેરી શકીએ? 6 સુધી ઇલેક્ટ્રોન ઉમેરી શકીએ. એટલે હું અહીંયા 2p3 એવું લખી શકું, પણ એસમાં 1s3 કે 2s3 એવું લખી શકું નહીં. સમજા કેમ આમાં 3 લખાય તે? કારણ કે કેટલા પ્રકારની છે? 3. એમાં 6 સુધી ઇલેક્ટ્રોન ભરી શકું પાઉલીના નિયમ અનુસાર. ઓકે, ચાલો. તો હવે આને મારે દર્શાવવા છે તો 2px 2py 2pz, એક ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોન, અર્ધપૂર્ણ કક્ષક પ્રાપ્ત થઈ. યાદ આવે છે હુનના નિયમમાં કેવી રીતે કરવાનું હોય? અર્ધપૂર્ણ કક્ષક બનાવવાની હોય. ઓકે, ચાલો. 2s 2p, તો આ તમારે થઈ ગયા 2. હવે 1 2 અને 3 કેવી કક્ષક કહેવાય? અર્ધપૂર્ણ. આ બધી જગ્યાએ કયો નિયમ ચાલી રહ્યો છે મિત્રો? હુનનો નિયમ. બરાબર. ઓકે, હવે 8 ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના કરીએ. 8 ઓક્સિજન. ચાલો. હિલિયમ 2s2, 2 ને 2 4, ગણતા રહેવાનું. 2 ને 2 4 4, 2p4. ઓકે, 2px 2py 2pz. હવે કેવી રીતે થશે? બરાબર, ગોખવાનું નથી મિત્રો, સેજ પણ ગોખવાનું નથી. જો હું સમજાવું, પહેલા આપણને યાદ નથી આવતું તો આવી રીતે ગણતરી કરવાની. આમાં 4 મૂકવાના છે. 1 2 3 4. આ 3 થાય પછી પાછું અહીંયા વળે, એટલે હવામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 2. એટલે અહીંયા લખવાના 2 1 1. બરાબર. ચાલો, બોક્સ ટાઈપથી વધારે સમજાશે અહીંયા. ઓકે, તો 2s માં 2 ઇલેક્ટ્રોન, 2p માં 1 2 3 4, આ ચોથો ઇલેક્ટ્રોન છે, અને આ પહેલો, બીજો, ત્રીજો. બરાબર, 1 2 3 4 એમ નહીં, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. બરાબર. શું શરૂ થયું? શું શરૂ થયું? આને કહેવાય યુગ્મીકરણ. શું શરૂ થયું? હુનના નિયમ મુજબ હવે યુગ્મીકરણ શરૂ થયું. બરાબર. ઓકે, ચાલો. હવે આપણે જે 9 ફ્લોરિન, હિલિયમ 2s2, 2 ને 2 4, 2p માં કેટલા આવશે? 4. 9 જોઈએ, 5. સરસ. અહીંયા 4 છે, 3 4 5, અહીંયા 5 આવ્યા એમ નહીં મિત્રો. 2 3 4 5 એવું ગોખવા નથી, આમ ગણતરી કરવાની. 2 ને 2 4, 9 જોઈએ એટલે અહીંયા 5 આવે. પરીક્ષામાં તમારે કોઈ એક લખવાની હશે, આવી રીતે સળંગ લખવાની હોતી નથી, એટલે આપણે કેલ્ક્યુલેશનથી ચાલવાનું. ઓકે, ચાલો. હવે આપણે અહીંયા 2px 2py 2pz ની વાત કરીએ. શું થશે મિત્રો? ઓકે, 1 2 3 4 5, અહીંયા બબ્બેની 2 જોડ બની, એટલે 2 2 અને 1. બરાબર. 2px2 2py2 2pz1. બોક્સ ટાઈપ ઇલેક્ટ્રોન રચના બતાવીએ. ઓકે, ચાલો. 1 2 3 4 5. ઓકે, ચાલો. હવે લાસ્ટ 10 નંબરનું નિયોન. શું થશે? હિલિયમ 2s2, 2p માં કેટલા? ફરીથી 2 ને 2 4, 4 ને 6 10. ઓકે, ચાલો. 2px 2py 2pz. બરાબર છે. 6 છે, એટલે 1 2 3 4 5 6, બધે બબ્બેની જોડ થઈ ગઈ, એટલે 2 2 2. ચાલો, સ્પિન દર્શાવીએ. 1 2.
1 2 3 4 5 અને 6. ઓકે મિત્રો, સમજાઈ ગયું? હવે અહીંયા શું થઈ ગયું જો, આ હવે કોઈ જગ્યામાં ખાલી નથી. આ બીજી કક્ષક, બીજી કક્ષા. બીજી કક્ષામાં કેટલી કક્ષકો હોય? બીજી કક્ષામાં કેટલી કક્ષકો હોય? યસ, 2 જ, 2s અને 2p. s કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય? 2. પાઉલીનો નિયમ. p કક્ષકમાં કેટલા ઉમેરાય? 6. તો અહીંયા 2s અને 2p સંપૂર્ણ ભરાઈ ગયા. એટલે એનો અર્થ એવો થયો કે આ કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ. એટલે આ સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયા. બરાબર? એટલે આ તત્વ કેવું થઈ ગયું? કેવું થઈ ગયું? હવે નિષ્ક્રિય. નિયોન કેવું તત્વ બની ગયું? નિષ્ક્રિય તત્વ બની ગયું મિત્રો. બરાબર? એટલે હવે જ્યારે નેક્સ્ટ ઇલેક્ટ્રોન રચના કરીશું તો નિયોન, જ્યાં હિલિયમ લખતા તેની જગ્યાએ શું લખીશું? નિયોન. ઓકે મિત્રો, બરાબર ધ્યાનથી જોઈ લો. 1 થી 10 ની ઇલેક્ટ્રોન રચના બધા નિયમોથી કરવાની છે. બરાબર છે? ઓકે, ચાલો. તો આપણે આઉબાઉ, પાઉલી અને હુડના નિયમથી 1 થી 10 ની ઇલેક્ટ્રોન રચના અહીંયા પૂર્ણ કરી. તો મિત્રો હવે આપણે 11 થી 20 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે થશે એ સમજીએ. જેને આ ઇલેક્ટ્રોન રચના સમજાઈ ગઈ છે એને 11 થી 20 તો એકદમ સરળતાથી આવડી જશે. ચાલો શરૂ કરીએ. ઓકે, 11 નંબરનું તત્વ. 11 નંબરનું તત્વ કયું લેશો? યસ, સોડિયમ. સોડિયમ. બરાબર? હવે અહીંયા તમે આવી લાંબી ઇલેક્ટ્રોન રચના પણ લખી શકો. જો 1s2 2s2 2p6 જે આપણે અહીંયા બતાવતા હતા તે નિષ્ક્રિય તત્વ ન લખવું હોય તો 1s2. હવે 2p પછી કઈ કક્ષક આવે? યસ, આઉબાઉનો નિયમ તો મોઢે જ હોવો જોઈએ. 2p પછી આવે 3s. એટલે 3s. તો 3s માં 1 ઇલેક્ટ્રોન. બરાબર છે? પણ મિત્રો જો આ બહુ લાંબુ થાય ને, આવી તો આપણે 50માં નંબરની ઇલેક્ટ્રોન રચના કરવી હોય, 80માં તત્વની ઇલેક્ટ્રોન રચના કરવી હોય તો એકદમ લાંબી જગ્યા ભરાઈ જાય. એટલે વૈજ્ઞાનિકોએ આને ટૂંકા સ્વરૂપમાં લખવા માટે આ જે 1s2 2s2 2p6 એ કોની ઇલેક્ટ્રોન રચના છે? કોની છે? નિયોનની. એટલે આપણે લખી દેવાનું નિયોન 3s1. એટલે અથવા લાંબી ઇલેક્ટ્રોન રચનાની જગ્યાએ આપણે શું લખી શકીએ? નિયોન 3s1. ઓકે, તો આપણે આ સ્વરૂપનો ઉપયોગ કરીશું. આનાથી જ આપણે એક્ઝામમાં ઝડપ વધારી શકીએ. એટલે આટલું લાંબુ લખવાની જરૂર નથી. એવો પણ કોઈ પ્રશ્ન આવે ત્યારે આપણે એની વાત કરીશું, પણ મોટા ભાગના પ્રશ્નોમાં આપણે ટૂંકા સ્વરૂપની જરૂર પડશે. ઓકે, સોડિયમ પછી હવે આપણે લઈએ મેગ્નેશિયમ 12 નંબર પર. ચાલો હવે તમે જ કહો જોઈએ. બહુ ઇઝી, એકદમ સહેલું છે મિત્રો. ઓકે, સરસ, વેરી ગુડ. શું? નિયોન 3s2. ફાઇન. બરાબર છે? ચાલો હવે તમારે જાતે વિચારીને લખવાની છે. પહેલા મારા કરતા પહેલા એલ્યુમિનિયમ. નિયોન આવી ગયું. નિયોન એટલે 10 આવી ગયા. 3s3 લખાય. લખું 3s3? યસ, સરસ. નહીં લખાય. કેમ નહીં લખાય? s કક્ષક કેટલા પ્રકારની છે? એક જ, અને એમાં 2 જ ઇલેક્ટ્રોન સમાય. એટલે 3s2 પછી આવી જશે 3s પછી કઈ કક્ષક આવે? 3p. 3s પછી કઈ કક્ષક આવે? 3p. 3p1. કોને મળતી આવે છે આ ઇલેક્ટ્રોન રચના? જો તો આ બધી ઇલેક્ટ્રોન રચના કોને મળતી આવે છે? સોડિયમની ઇલેક્ટ્રોન રચના કોને મળતી આવે છે? અહીંયા લિથિયમને. જો હિલિયમ 2s1, નિયોન 3s1. બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2. મિત્રો આનો આપણે આવર્ત કોષ્ટકમાં બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરીશું, સમાન ઇલેક્ટ્રોન રચનાઓનો. બરાબર? અને એમ કહેવાય બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોન રચના સમાન છે. જેમ કે બોરોન 2s2 2p1 બીજી કક્ષામાં s કક્ષકમાં 2, p કક્ષકમાં 1. એલ્યુમિનિયમમાં ત્રીજી કક્ષકમાં 2,
પી કક્ષકમાં 1 એટલે આ બે ઇલેક્ટ્રોન રચનામાં એવું કહેવાય ઇલેક્ટ્રોન રચના સમાન છે એવું નહીં. શબ્દ સાંભળજો, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન છે. બાહ્યતમ કક્ષા, આની બાહ્યતમ કક્ષા 2, આની બાહ્યતમ કક્ષા 3. બરાબર છે. 2 અને 3 ને ઇગ્નોર કરીએ તો અહીંયા S માં 2 ઇલેક્ટ્રોન છે, P માં 1 ઇલેક્ટ્રોન છે. ઓકે, આને કહેવાય બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન છે. બરાબર. ફરીથી અહીંયા શબ્દથી સમજાવો, આને શું કહીશું આપણે? બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના. ઓકે, ચાલો. હવે મિત્રો હું આ સ્પિન દર્શાવતો નથી, સ્પિન તો તમને હવે આવડવી જ જોઈએ. 14 નંબરના તત્વની વાત કરીએ. 14 નંબરનું તત્વ આવે સિલિકોન. સિલિકોન, નિયોનના 10, 3s2, 10 ને 2 12, બોલતા જવાનું. હું જે રીતે આ રીતે કરાવું છું એ રીતે જ કરવાની. ગણતા રહેવાનું મગજમાં. 10 ને 2 12. હવે 3p માં 2 ઇલેક્ટ્રોન, ટૂંકી ઇલેક્ટ્રોન રચના. કોઈ x y z વાળું લખવાનું કહે તો શું લખીશું? 3px1, 3py1, 3pz0. બરાબર. સ્પિન કેમ દર્શાવી? અહીંયા એક ઉદાહરણ લઈ લે તો 3 ખાના કરી નાખવાના પી કક્ષકના. 2 1 ઇલેક્ટ્રોન છે એટલે બંને સમઘડી, એની પણ જરૂર પડે. ઓકે, ચાલો. 15 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના કહીએ. 15 એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ. ઓકે, ફરીથી નિયોનમાં 10, S માં 2, 10 ને 2 12, 12 ને 3 15 એટલે 3p3. ઓકે, ચાલો. અહીંયા થશે 3px, 3py, 3pz. 3 ઇલેક્ટ્રોન, હુન્ડનો નિયમ. યસ, 1 1 1 બોક્સમાં દર્શાવી છે તો પી કક્ષકને. ઓકે, 1 1 1 આ રીતે. બરાબર. ચાલો. 16 નંબર સલ્ફર. ઓકે, નિયોન 10, 3s2, 10 ને 2 12 એટલે 3p માં 16 માંથી 12 જાય તો 4. અહીંયાથી 4 નહીં, અગેન કહું છું, અહીંયા 3 છે એટલે અહીંયા 4 છે એમ નહીં. 12 માં 16 માંથી આ 12 જાય એટલે અહીંયા મેં 4 લખ્યા છે. ઓકે, કેવી રીતે બતાવીશું? 3px, 3py, 3pz. હવે અર્ધ પૂર્ણ ભરાઈને આગળ વધીએ એટલે શું થાય? યુગ્મીકરણ. સરસ. યુગ્મીકરણ એટલે શું કરીશું? 2 1 1. બરાબર છે. હવે આ રીતે પણ ઝડપથી લખાડવું જોઈએ. ડિટેલમાં આપણે અહીંયા સમજા. હવે એનથી ફાસ્ટ આપણને ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈએ. બોક્સમાં દર્શાવી હોય તો 1 2 3 4. ઓકે, 3p ની. ચાલો. હવે 17 નંબર શું આવે? ક્લોરીન. ક્લોરીન, નિયોન 10, 3s2 12, 17 માંથી 12 જાય 5, 3p5, 3px, 3py, 3pz. ઓકે, શું કરીશું? બોલો હવે તમે વિચારો. ચાલો, 5 કેવી રીતે મૂકવા? ગણો. બરાબર છે, ઇઝી. 2 2 1. બરાબર છે. ઓકે, ચાલો. અને હવે તમને સીધું ખબર હોય 2 2 1 તો તમે સીધું સમજીને લખી શકો કે આના 2 હોય એટલે આ પરસ્પર વિરોધ અને અહીંયા એક આમ પણ. હવે સમજી ગયા તો લખી શકે. ચાલો. હવે છે 18 નંબર. 18 નંબર પર કોણ છે? આર્ગોન. આર્ગોન, નિયોનના 10, 3s2, 3p6. બરાબર છે મિત્રો? 3s2, 3p6. હવે તો તમે સમજી જ ગયા. 3px, 3py, 3pz. બોલો તો ઝડપથી. શું થશે? 6 એટલે એક જ વિકલ્પ છે, બીજો કોઈ વિકલ્પ જ નથી. હા હા, બોલો.
यस करेक्ट 2 2 અને 2 બરાબર ઓકે 2 3 4 5 અને 6 બરાબર છે। હવે મિત્રો અહીંયા એક બહુ અગત્યનો પ્રશ્ન જે ઘણા વિદ્યાર્થીઓ પૂછે છે, ગૂંચવાડો પણ થાય છે, શું આને સંપૂર્ણ ભરાયેલી કક્ષા ગણવી? આ કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ એવું ગણવું? આ બહુ મોટો પ્રશ્ન છે। કેમ? હવે અહીંયા સંપૂર્ણ ભરાઈ ગઈ હતી એવું આપણે લીધું, કારણ શું હતું? કારણ કે બીજી કક્ષામાં 2 જ કક્ષક હતી, 2s અને 2p, પણ ત્રીજી કક્ષામાં મિત્રો 3 કક્ષકો છે। કઈ કઈ 3 છે? 3s છે, 3p છે અને 3d છે। જોજો ધ્યાનથી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે। તો 3s માં 2 ઇલેક્ટ્રોન, 3p માં 6 અને 3d માં 10, તો 18 ઇલેક્ટ્રોન। આપણે એવું ભણ્યા પણ છે ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 18, બરાબર છે। તો હજુ અહીંયા તો 10 જ થયા, એટલે 6 ને 2 8 જ થયા ફ્રેન્ડ્સ। તો શું આને સંપૂર્ણ ભરાયેલી ગણવી? ઓકે, તો પહેલો જવાબ એવો લાગે છે, અહીંયાથી જોઈએ છે તો એવો લાગે છે કે ના ના, આ કક્ષા સંપૂર્ણ ભરાઈ નથી, બરાબર, એટલે આ નિષ્ક્રિય તત્વ નથી। જોજો આવું તમને લાગશે, પણ હવે એક બીજી બાબત વિચારીએ, બીજી બાબત નિયમથી। ચાલો હવે છે 19 નંબરનો જ્યારે હું ઇલેક્ટ્રોન રચના કરીશ, બરાબર, પોટેશિયમ, શું થશે? હું અહીંયા પહેલા પૂરી ઇલેક્ટ્રોન રચના લખું છું। તો 19 માં નિયોન, 3s2 3p6 18 થઈ ગયા। હવે 19 નો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જશે? આવબાવનો નિયમ વિચારો, આવબાવનો નિયમ મેન છે, 1s 2s 2p 3s 3p, પછી કઈ કક્ષક લેવાની? યાદ કરો શોર્ટકટ, 1 2 2 3 3 4, 1 2 2 3 3 4, 1s 2s 2p 3s 3p પછી 4s, હા 3s 3p પછી 4s, 3d આવતી નથી। અહીંયા સ્ટોરીમાં ટ્વિસ્ટ છે, બરાબર, અહીંયા આખી સ્ટોરી બદલાઈ જાય છે। હવે તમારે અહીંયા ઇલેક્ટ્રોન મૂકવો હોય તો 3d માં નથી મૂકવામાં આવતો, શેમાં આવી ગયો? 4s। તો મારે જે 19 નો ઇલેક્ટ્રોન મૂકવો છે એ હું કઈ કક્ષકમાં મૂકીશ? 4s માં। તો મિત્રો હવે આ ચોથી કક્ષામાં જેવો ઇલેક્ટ્રોન ગયો, હવે 4s ભરાય પછી જ ઇલેક્ટ્રોન 3d માં જશે, પણ અહીંયા એવું કહેવામાં આવે છે કે ચોથીમાં ગયો એટલે અહીંયા આ જે ત્રીજી કક્ષા છે આટલેથી, એટલે કે 8 ઇલેક્ટ્રોન ભરાયા બાદ જ પૂર્ણ ભરાઈ ગઈ। એટલે પૂર્ણ ભરાવું, સાંભળજો, પૂર્ણ ભરાવું એટલે કોઈ ત્રીજા નંબરની કક્ષા છે એટલે ત્રીજા નંબરની કક્ષા આખી પૂર્ણ ભરાય એમ નહીં, એને પૂર્ણ ભરાવું નહીં કહેવાય। પૂર્ણ ભરાવું એટલે કોઈ પણ જે કક્ષા ચાલુ હોય એની પછીની નેક્સ્ટ જે કક્ષા છે એની જો s કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થવા માંડે તો આગલી કક્ષા પૂર્ણ ભરાઈ ગઈ। ફરીથી જો કોઈ કક્ષા, દાખલા કે ત્રીજી કક્ષામાં 3 કક્ષક છે, 3s 3p 3d, તો પ્રશ્ન એ છે કે 18 ઇલેક્ટ્રોન ભરાવાથી પૂર્ણ થાય નહીં, એવું આપણે સમજાય, એવી રીતે નહીં। કક્ષા પૂર્ણ થઈ ક્યારે ગણાય? જો ઇલેક્ટ્રોન ભર્યા પછી આવબાવના ક્રમ પ્રમાણે એની પછીની નેક્સ્ટ જે કક્ષા છે એની s કક્ષકમાં ઇલેક્ટ્રોન જો આવવા માંડે એટલે આગલી કક્ષા પૂર્ણ ભરાય છે એવું કહેવાય। આ ધ્યાન રાખજો। એટલે હવે આપણે આ જે કક્ષા છે 3s2 3p6 એને શું સાબિત કરીશું? શું કહીશું? પૂર્ણ ભરાય એલ કક્ષા, આ નિયમ પ્રમાણે। એટલે નિયોન એટલે આર્ગોન જે છે એ કેવું તત્વ બની ગયું? કેવું તત્વ બની ગયું મિત્રો? નિષ્ક્રિય તત્વ। અને એટલે જ એના ગુણધર્મો નિષ્ક્રિય તત્વ જેવા છે। ઓકે, સમજી ગયા? હવે નિષ્ક્રિય થઈ ગયું તો મારે આ લાંબી ઇલેક્ટ્રોન રચના લખવાની જરૂર ખરી નહીં, બરાબર, અહીંયા જ આપણે સમજેલા। તો હું હવે આની ટૂંકી ઇલેક્ટ્રોન રચના શું લખીશ? નિયમ પ્રમાણે આવું નહીં લખાય,
આ નહીં લખાય. આની પોટેશિયમની નજીકનું નિષ્ક્રિય તત્વ હવે કયું થઈ ગયું? આર્ગોન. એટલે નિયોનથી શરૂઆત નહીં કરવાની, ક્યાંથી શરૂઆત કરવાની? આર્ગોનથી શરૂઆત કરવાની. ક્યાંથી? આર્ગોન. આર્ગોન પછી કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન આવે? 4s. એટલે આર્ગોન 4s1. બરાબર, આર્ગોન 4s1. આર્ગોન એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 18 ને 4s માં 1 એટલે 19. ચાલો છેલ્લી લાસ્ટ 20 કેલ્શિયમ. હવે તમે જ કહો શું આવશે? બરાબર વિચાર. હા બરાબર છે, બોલો બોલો. યસ, કરેક્ટ. આર્ગોન 4s2. આર્ગોન 4s2. મિત્રો આ જે ઇલેક્ટ્રોન રચના છે એને આ તો આપણે કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રોન રચના જોઈ એટલે બહુ સહેલું લાગે ઘણીવાર, પણ જ્યારે તમને એમાંથી વચ્ચેથી કોઈ એક ઇલેક્ટ્રોન રચના કરવી હોય તો ધ્યાન રાખજો આ બાબત કે હિલિયમ પછી 2s આવે. હિલિયમ પછી 2s થી શરૂઆત કરવી, નિયોન પછી 3s થી શરૂઆત કરવી અને આર્ગોન પછી 4s થી શરૂઆત કરવી. મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. તમને કોઈ કહી દે કે ભાઈ 9 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના કરો તો 9 નંબરનું તત્વ એટલે એના પહેલાનું નિષ્ક્રિય તત્વ હિલિયમ. તો હિલિયમ પછી તમારે કઈ કક્ષાથી શરૂ કરવાની? બીજી. કોઈ કે 14 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના કરો તો 14 નંબરની પહેલું સૌથી પહેલો નિયમ કે ભાઈ કઈ નિષ્ક્રિય તત્વ એની આગળ આવી ગયું? તો નિયોન. નિયોન પછી શું આવે? 3s. બરાબર. કોઈ કે 20 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના કરો તો 20 નંબર પહેલાનું નિષ્ક્રિય તત્વ છે 18 નંબરનું તત્વ કયું? આર્ગોન. એટલે આર્ગોન ને આર્ગોન પછી 4s. ચાલો આને બરાબર મોઢે કરી નાખીએ. હિલિયમ 2s, નિયોન 3s, આર્ગોન 4s. ફરીથી હિલિયમ 2s, નિયોન 3s, આર્ગોન 4s. બોલો તો જાતે બોલો. બરાબર છે. યસ. હિલિયમ 2s, નિયોન 3s, આર્ગોન 4s. 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 ઊંઘમાંથી પણ ઉઠાવીને પૂછે કોઈ પણ, એની ટાઈમ રસ્તે ચાલતા આવતા જતા કોઈ મિત્ર પૂછે. મિત્રો ભૂલ થવી જ નહીં જોઈએ. પ્રેક્ટિસ, એટલી પ્રેક્ટિસ કરવાની. હું તો અહીંયા 5 વાર બોલ્યો છું, 50 વાર બોલી જવાનું એટલે ભૂલથી પણ ભૂલ નહીં થાય. પેલું કે ને ગલતી સે પણ મિસ્ટેક નહીં હોની चाहिए. તો જ ઇલેક્ટ્રોન રચનાનો પાયો રચાય અને તો જ તમે ફાસ્ટ કેમેસ્ટ્રી શીખી શકો. અને મજબૂત પાયો હોય તો પછી કેમેસ્ટ્રી એકદમ ઇઝી બની જશે. ઓકે મિત્રો, આજે આટલું રાખીએ. તો મિત્રો અમને આપણે 1 થી 20 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈ, પણ એ આપણે ક્રમમાં જોઈ હતી. એટલે ઘણીવાર એવું થાય કે ક્રમમાં જોઈ હોય તો આપણને આવડી જાય, પણ હવે આપણે એ તપાસીએ કે આપણને કોઈ ગમે તેમ પૂછે, પઝલની જેમ, કોયડાની જેમ પૂછે તો શું આપણે ઇલેક્ટ્રોન રચના કરી શકીએ નિયમોથી? ચાલો જોઈ લઈએ, પ્રેક્ટિસ કરીએ. ઓકે ચાલો. તો સૌથી પહેલું જે 7 નાઇટ્રોજન, પહેલો નિયમ. નાઇટ્રોજન પહેલાનો નિષ્ક્રિય વાયુ કયો? યસ, હિલિયમ. હિલિયમ પછી કઈ કક્ષક આવે? 2s. ઓકે, હિલિયમમાં 2 ઘનતા રહેવાનું, 2s માં 2. હવે કઈ કક્ષક આવશે 2s પછી? 2p. 2 ને 2 4. હવે કેટલા વધ્યા? 3. 2s2 2p3. x y z વાળું બતાવવું હોય તો 2px 2py 2pz. હુન્ડનો નિયમ 1 1 1. ઓકે ચાલો. મેગ્નેશિયમ પહેલાનું નિષ્ક્રિય તત્વ યાદ કરો. હા, કયું? નિયોન પછી શું આવે? તરત લખવાનું 3s. યસ. નિયોનમાં કેટલા હોય? 10. આપણે કેટલા જોઈએ છે? 12. 12 માંથી 10 જાય 2. 3s માં 2 મૂકી દો. ઓકે કમ્પ્લીટ.
ચાલે સલ્ફર જોઈએ. સલ્ફરની પહેલાનું નિષ્ક્રિય તત્વ પણ છે નિયોન. નિયોન પછી આવે 3s. 16 છે 10, 10 ને 2 12, બરાબર છે. ચાલો તો હજુ આપણે 3s પછી શેમાં જવાનું? હા, આઉટબાઉન્ડનો નિયમ 3p. 10 ને 2 12, 16 માંથી 12 જાય 4, 3p4. કોઈ ક્રમમાં યાદ નથી કરવાનું, ગણતરી મેથ્સ. ઓકે, 2p માં દાખલ કરવા છે 2px, 2py, 2pz. 4 હોય તો કેવી રીતે? હા, બરાબર છે 2 1 1, 2 1 1. ઓકે, ચાલો પોટેશિયમ. પોટેશિયમની પહેલાનું નિષ્ક્રિય તત્વ આર્ગોન. સરસ, વેરી ગુડ. આર્ગોન પછી શું? 3s. અરે મિત્રો, શું મેં કીધેલું યાદ રાખજો, આવી ભૂલ નહીં કરતા. આર્ગોન પછી આવે 4s. નિયોન પછી 3s આવે, આર્ગોન પછી 4s. ઓકે, આર્ગોનના 18, એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો 4s1. કેટલું સહેલું છે મિત્રો, જોયું ને? તો આ જ પ્રકારની પ્રેક્ટિસ મિત્રો, આ તો રમત રમતા રમતા તમારા મિત્રો સાથે કરી શકાય. ગોખવાની જગ્યાએ 1 થી 20 ગોખવાની જગ્યાએ કોઈ પણ 5 એલિમેન્ટ, કોઈ પણ 5 તત્વો લઈ લેવાના, જાતે બનાવવાના. ઓકે મિત્રો, તો આજના ટોપિકને તમે બરાબર સમજી જ ગયા છો. તો હવે સમય છે મિત્રો હોમવર્કનો. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. મિત્રો હવે આપણે આ ટોપિકમાં બધું સાંભળી તો લીધું, પણ જ્યાર સુધી લખીશું નહીં ત્યાર સુધી આપણને આવડશે નહીં અને સાચી સમજણ પણ નહીં મળે. એટલે મિત્રો અહીં વિડીયોને અંતે હોમવર્ક માટેના કેટલાક પ્રશ્નો આપવામાં આવેલા છે. તો આ બધા પ્રશ્નોને તમે સારી રીતે તમારી નોટમાં લખજો. બરાબર? ન સમજાય તો આપણે ડાઉટ સેશનમાં પૂછજો કે કેટલું લખવું. ઓકે, પહેલાં તમારી બેસ્ટ ટ્રાય કરજો અને ખૂબ જ સારી રીતે હોમવર્ક કરજો. આ ઉપરાંત મિત્રો અહીંયા પ્રેક્ટિસ માટે થોડાક MCQ પણ આપેલા છે, જેને આપણે કહે છે ડેઇલી પ્રેક્ટિસ પેપરની જેમ. તો મિત્રો આ જે MCQ છે એને બરાબર સમજજો અને એના આન્સર તમે ટ્રાય કરજો અને અંતે આપેલા આન્સર સાથે સરખાવજો. ન સમજાય ફરીથી જ્યારે આપણું ઝૂમ પર ડાઉટ સેશન હોય ત્યારે આપણે એને સોલ્વ કરીશું. ઓકે.